નમો નમઃ. હું કેવિલ ગોર. દ્વાદશ જ્યોતિર્લિંગની એમાં ત્રીજું જ્યોતિર્લિંગ ઉજ્જૈનિયમ મહાકાલમ, મહાકાલેશ્વરની ઉત્પત્તિ કઈ રીતના થઈ એ આપણે જાણીએ. એક વખત એ અવંતિકાપુરીમાં એક બ્રાહ્મણ પાર્થિવ શિવલિંગ બનાવી અને શિવજીની ખૂબ તપશ્ચર્યા કરતો હતો, પૂજન કરતો હતો. અને એના બ્રાહ્મણના 4 પુત્રો હતા. આ બ્રાહ્મણ શિવજીનું પૂજન કરી અને શિવલોક પામ્યો. અને પછી એ શિવ પૂજન એના સંતાનો કરવા લાગ્યા. પણ એક પર્વત પર દૂષણ દૈત્ય નામનો એક દુષ્ટ વૃત્તિ વાળો એક રાક્ષસ બ્રહ્માજીની તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કરી અને વરદાન લઈ અને સર્વ લોકજનોને દુઃખી કરતો હતો. આમ દુઃખ અર્પણ કરતા કરતા દૂતો બનાવતા એક દિવસ અવંતિકા પુરી નગરી પર એ આક્રમણ કરવા લાગ્યો અને દૂતોને કહ્યું કે અહીં જેટલા બ્રાહ્મણો દેખાય એ બધા જ બ્રાહ્મણોને વધ કરી નાખો. આ જાણી ત્યાંના અવંતિકાપુરીના લોકજનો ખૂબ દુઃખી થવા લાગ્યા. અને પછી એ પેલા બ્રાહ્મણના 4 પુત્રો પાસે ગયા અને એમને વિનંતી કરી કે આ દૂષણ નામનો દૈત્ય અમને ખૂબ હેરાન પરેશાન કરે છે. ત્યારે બ્રાહ્મણના પુત્રએ કહ્યું કે આ દુષ્ટ સાથે, આ દૈત્યો સાથે લડવા માટે તો આપણે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. આમ કહી ભગવાન શિવના પાર્થિવ શિવલિંગની ઉપાસના કરી, પૂજન કર્યું. અને જેવા એ દૂષણ દૈત્ય પેલા બ્રાહ્મણોને મારવાનો આદેશ કર્યો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને બધા દૈત્યોનો નાશ કર્યો. આમ ભગવાનને સાક્ષાત જોઈ આ બ્રાહ્મણ પુત્ર ભગવાનની આરાધના કરવા લાગી, પૂજન કરવા લાગ્યા. અને ભગવાન શિવ એમનું પૂજનને પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું અને બ્રાહ્મણોએ કહ્યું કે હે ભગવાન, આપ અહીં સ્થિત થઈ જાઓ અને આ નગરીનું કલ્યાણ કરો. આમ માંગતા આ પાર્થિવ શિવલિંગમાંથી પ્રગટ થયેલા ભગવાન શિવ ત્યાં મહાકાલ સ્વરૂપે સ્થિત થઈ ગયા. આથી ત્યાં મહાકાલેશ્વર નામથી એ શિવલિંગ ઓળખાય છે. અને ત્યાંના એક ચંદ્રસેન નામનો રાજા, આ રાજાએ પણ આ ભગવાનની શિવ ઉપાસના કરી અને સર્વ સંકટોને દૂર કર્યા. અને મહાકાલેશ્વરની ખૂબ ઉપાસના કરતા કરતા એ અવંતિકાપુરી બ્રહ્મ તેજથી ભરપૂર થઈ ગઈ. અને ત્યાં જે કોઈ પણ દર્શન કરે છે, ભગવાન મહાકાલેશ્વરને પ્રાર્થના કરે છે તો સર્વ દુઃખો એના દૂર થાય છે અને ભગવાન એમની રક્ષા કરે છે. તો આ રીતના મહાકાલેશ્વરની ઉત્પત્તિ થઈ અને આપણે એને ભગવાન કાલેશ્વરના પૂજન કરીએ, આરાધના કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે આખા સંસારની રક્ષા કરે અને આ સર્વ દુઃખોને દૂર કરે. નમો નમઃ.